તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને ભાઈ સવાર પડી ગઈ છે મસ્ત અને આપણે ઘરે આવેલા છીએ. જોઈ શકો છો આ વ્યૂ, ગાડી આપણી પડી છે અને આ બાજુ ગાયોને છે. દાદા કામ કરે છે ને આપણે બી કામ કરીએ છીએ ઘણીવાર. આપણે હાલ જ ગાયોનું છાણ ત્યાં ઉકળો છે અમારે, ત્યાં નાખીને આવ્યા છીએ અને આપણી ગાયો છે આજુ મારવા આવશે હમણાં. આ બીજી તો ભાઈ આપણે જનરલી કામ કરતા જ હોઈએ છીએ, દાદાની મદદ કરતા હોઈએ છીએ. અને ત્યારે પણ ભાઈ એવું ના રાખવું કે ભાઈ આપણે અમુક પોઝિશન પર પહોંચી ગયા એટલે કામ ના કરીએ. તો ભાઈ આવી રીતે આ કામ છે અમારી, પાણી લેવાનું અને ઢોરોને પાવાનું. એવી રીતે જઈને આપણે નાની નાની બે વેલીઓ પણ છે જેને પાણી પાયું અને બધા ઢોર ઓલમોસ્ટ પાણી પી રહ્યા છે. તો હવે મૂકી દઈશું. આપણે થોડી દાદાની મદદ કરી લીધી અને હવે જઈએ આપણા ઘરે અને જોઈએ પછી ખેતરમાં જવાય તો ખેતરમાં જતા આવીએ. ગવાર આપણે વાવ્યો છે, કેવડો થયો એ બી જોઈ લઈએ. ચલો ભાઈ, આપણા ત્યાં ભૂત આવી છે. डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ ભાઈ. કરણ અને રિદ્ધિ આપણને લીંબુ મંગાવ્યા હતા તો જોઈ શકો છો ભાઈ, ખતરાથી પેલી આપણે લીંબુ લઈને જવાના છીએ. એક પેલી બી લીંબુ લઈએ પણ ત્યાંથી ઓલરેડી પડી ગયા છે ને અહીંયા લીંબુ પાકા થયા છે. તો આપણે વીણી લઈએ થોડા અને લઈ જઈએ લીંબુ. આપણે થોડાક નીચે આવી ગયા છીએ અને જોઈ શકો છો આ લીંબુ છે ને આપણે વીણી લઈએ. ચલો ભાઈ, જોઈ શકો છો આ લીંબુ આપણે તોડી અને લઈ જઈશું કરણ અને રિદ્ધિ માટે અમદાવાદ. ત્યાં લીંબુડી પાડવા માટે આપણે ઓકડી લાવી દીધી છે, જે તમે અહીંયા પાછળથી લગાવો લીંબુડીએ તો લીંબુ પડે. તો આપણે બતાવું તમને લીંબુ પાડતા. ભાઈ ખાસ વાત કે આ બીજા બે માણસો પણ આપણી મદદ કરી રહ્યા છે લીંબુ પાડવામાં. તો ચલો આપણે પાડીએ લીંબુ. જોઈ શકો છો ભાઈ, આપણે લીંબુ પાડી રહ્યા છીએ. જોઈ શકો છો ભાઈ, એક એક લીંબુ આપણે પાડી રહ્યા છીએ. તો ભાઈ આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ સતલાસના, કેમ કે આપણે સતલાસના થોડું કામ હતું, સમાજની મિટિંગ છે અને આપણે પણ થોડું કામ હતું ને રોડ પર જઈને ભાઈ જોઈ શકો છો બેસો આવી જાય ને આપણે ફસાયા છીએ બરાબરના. આપણે વંશ હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ અને આવું લોકેશન છે, થોડીક સતલાસમાંથી દૂર છે એટલે ભાઈ અહીંયા ભીડ થોડી ઓછી હોય છે. તો ભાઈ ફાઇનલી આપણે વંશ હોસ્પિટલમાં આવી ગયા છીએ. થોડુંક કામ હતું આપણે જોઈ શકો છો હોસ્પિટલ ભાઈ, અને અહીંયા રિપોર્ટ થઈ જાય પછી આપણે નીકળીશું પાછા ઘરે જવા. જોઈએ સતલાસમાં કંઈ ખરીદી કરવાની હોય તો ખરીદી કરી લઈશું અને પછી નીકળીશું. આપણે જઈ રહ્યા છીએ સમાજની મિટિંગ છે ત્યાં. જોઈએ સમાજની વાડી કેટલે છે. તો ભાઈ વાડીમાં પહોંચી ગયા છીએ અને ગોવિંદબાન ચંદુકાકાને લેવા ગયા હતા ને આટલા માણસો આપણા સમાજના આવેલા છે. તો ભાઈ જોરદાર લોકેશન છે, ખાઈ જાય છે બધા. ભાઈ જોઈ શકો છો વ્યૂ, જોરદાર વ્યૂ છે. તો ભાઈ સતલાસણામાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેડમ ભાઈ શાકભાજી લેવા ગયા છે. જોઈ શકો છો વ્યૂ સતલાસણાનો. વરસાદ એકદમ ધોધમાર ચાલુ થઈ ગયો છે ભાઈ. આપણે ગાડીમાં બેઠા છીએ એટલે સેફ છીએ ભાઈ. વરસાદ બૂમ પડાવીએ
જોઈ શકો છો જોરદાર વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો ભાઈ, ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ મેડમ આયા નહીં, શાકભાજી લેવા ગયા છે. જુઓ તો રતલાસણામાં પાણી થઈ ગયું છે ભાઈ. અને આપણે જઈશું ઘરે આવા વરસાદમાં. જોઈએ વરસાદમાં ક્યાંય પાણી આપણને મળે છે કે નહીં. આજની આગાહી હતી એટલે વરસાદ તો આવવાનો જ હતો ભાઈ. હવે સુખ શાંતિ આપણે કવિતાને લઈને ઘરે જતા રહીએ. ભાઈ શાકભાજી લેવાઈ ગઈ છે. પાણી વરસાદ ફૂલ આવે છે. હવે જોઈએ જવાય છે કે નહીં કરે. ભાઈ સંભાળી નાવામાં ચાલી રહ્યા છીએ આપણે. ભાઈ પાણી જોઈ શકો છો ભરાણા છે બરાબરના અને ભરાઈ બી રહ્યા છે હજુ. અને આપણે જઈ રહ્યા છીએ. જુનાગઢથી નવા ઘરે એના જોઈ શકો જ્ઞાનભાઈ બિટ્ટુ ને બધા આપણે જઈ રહ્યા છીએ ભાઈ નવા ઘરે. હમ કહા આ ગયે હૈ? क्या करने कुछ नहीं शरबत नहीं पीना. ચલો ભાઈ આપણે બધા આવી ગયા છીએ નવા ઘરે. ફાઇનલી આપણે સતલાસણાથી ઘરે આવી ગયા છે અને ભાઈ સાંજ થઈ ગઈ છે એટલે ખેતરમાં તો આજે નહીં જવાય પણ કાલે જોઈએ, રજા છે. જો કાલે જવાય તો આપણે ખેતરમાં જઈશું અને એનો પણ બ્લોગ બનાવશું. આશા રાખું છું કે તમને દરેક બ્લોગમાં મજા આવી રહી છે અને કંઈક ના કંઈક શીખવા મળી રહ્યું છે. અને ભાઈ આવા જ બ્લોગ આપણે લાવતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કોમેન્ટ પણ કરતા રહેજો અમારી મહેનત માટે. ચલો જલ્દી જ મળીએ નવા બ્લોગમાં.